This house is like a sanctuary for tired people with cold water and shade, far away from the scorching sun. But who is behind all this? નાનુમાં One woman, a woman who has served her blind husband for the past 20 years without one word of complaint. મને નાની હતી ને અહીં આણું નીકળી પછી મારે માટીકામ કરતા હતા. માટીકામ કરતા કરતા એમની આંખી જતી રહી. પછી હું વેસવા જતી તાવડી ને માટલા ને ગલ્લા ને લઈને લાડી ફેરવતી. પછી લોહી પડવા મનાણું એના દવા કરાવી એટલે મારા માથે ઘણું દુઃખ પડ્યું કે બાકી નથી. અને 20 વર્ષ સુધી મેં લારી ફેરવી. 20 વર્ષે મારા હસબન્ડ પાછા થયા. Nanuma had to face a lot of ridicule from the society for being childless. મને મમ્મી એવા માણા બોલાય કે ધીરે રે તાળા મરાય છે. મને એવું બોલતા માણસો હાલતા હાલતા એમ બોલે શાંતિ રાખીને તારા ભાઈ તાળા મરાય છે એમ કહેવાય. આખી જગત ને ખબર વધતા નથી તાળા તો મરાવાના જ છે ને. But even so, with all the criticism, why did Nanuma want to serve someone else's cause? તો માનવ સાધનામાં જે જોયું ને એમાં મને થોડું થોડું જ્ઞાન આવ્યું. મારો આત્મા એમાં રાજી છે એમાં મને થોડું થોડું રસ લાગ્યો અને થોડું થોડું એકદમ મેં બટુક ભોજન આપ્યું. એમાં ભગવાનને કરવું મારી પાસે પૈસા નહોતો ને વાંચીતા ને પૈસા આવ્યા એટલે મને છે ને થોડીક ભગવાને સદબુદ્ધિ આપી કે નહીં હવે તો આ કંઈક કરવું જ તે. She was always involved in social service, but why did she donate her entire land for the cause? એમાં માનવ સેવા થઈ તો મને એમ થઈ ગયું કે આપણે માનવ સાધનામાં દાટી દઈએ. હક પડે 10 પડે પણ મને એ મન માન્યું કે મારે માનવ સાધનામાં દાટ્યું છે. પછી મેં મારા ભાઈને વાત કરી. મારા ભાઈનો છોકરાને એક છે ઘર બાર નથી કે એને આપો. કીધું ના મારે કોઈ નથી આપતી. મારે માનવ સેવામાં આપી. મારા બાળના ઉઘાડા રહે ને કાંઈ મરી જવું તો મારા છોકરા તો ભણે ને. બીજું કઈ નહીં મને આનંદ કે મારા બાળકો તો ભણશે ને હું ભલે કાલ મરી જાઉં મને મારા ઘર ઉઘાડા રહે. કોઈ કહે છે કે આ નાનું માનું ઘર શું મેં છોકરા ભણે છે એટલે બીજું કઈ નહીં. મને આનંદ આવ્યો કે બીજો કઈ નહીં કે આનંદમાં એમ આવ્યો મેં રાજી ખુશી થાય. મારો જીવ ધૈર્ય આમાં મારો જીવ દુખાતો નહીં.